નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 11 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયા, એમાં આજે આપણે વાત કરવાની છે રેડોક્સ પ્રક્રિયાઓનું સંતુલન. તો અહીં કાલે આપણે વિડીયો નંબર 7ની અંદર જે હોમવર્ક દીધું હતું એ હોમવર્કની પ્રક્રિયા આગળ સોલ્વ કરી અને આગળ વધશું. આ આપણો 8મો વિડીયો થશે આ ચેપ્ટરનો. તો ચાલો રેડોક્સ પ્રક્રિયાના સંતુલનની આપણે વાત કરીએ. તો આ રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન, એમાં કાલે તમને જે હોમવર્ક આપ્યું હતું એ હોમવર્ક પહેલાં આપણે જોઈ લઈએ. એ હોમવર્કવાળી પ્રક્રિયા હું તમને ફટાફટ કરી દઉં છું. ઓકે, ચાલો તો પેન અને પેપર લઈને રેડી થઈ જાઓ. ચલો, તો એમાંની જે પહેલી પ્રક્રિયા હતી, પહેલી પ્રક્રિયાની આપણે વાત કરીએ. તમને હોમવર્કમાં જે પ્રક્રિયા આપેલી એ પ્રક્રિયાની અંદર 8મી પ્રક્રિયા હતી આ રીતની, અને એસિડિક માધ્યમની અંદર આપણે આ પ્રક્રિયા બેલેન્સ કરવાની છે. તો ચાલો આપણે આ પ્રક્રિયા બેલેન્સ કરીએ. એસિડિક માધ્યમની અંદર સૌપ્રથમ આપણે શું કરશું? તો ઓક્સિડેશન અવસ્થા આપણે ગણી નાખીએ. તો આ Br2 એની ઓક્સિડેશન અવસ્થા થઈ જાય 0. અહીં આપણે આની ઓક્સિડેશન અવસ્થા ગણીએ HBr, એમાં એની ઓક્સિડેશન અવસ્થા છે -1. ઓકે, તો આ રીતે આપણને એની ઓક્સિડેશન અવસ્થા જોવા મળી. આની ઓક્સિડેશન અવસ્થા ગણું તો ઓક્સિજનની હોય -2, એવા 3 ઓક્સિજન છે એટલે એની થશે -6. -6 માંથી આપણે -2 જમા રહેવા દેવાની છે એટલે -4 ને આપણે તટસ્થ કરવાની છે. તો S2 ની થાય +4, S2 ની +4 થાય તો એક S ની થાય +2. ન સમજાણું કેમ ગણી? ઓકે, ચાલો આપણી મેથડ લઈ લ્યો. S2O3 -2 2x + 3 -2 is equal to -2. 2x - 6 is equal to -2. 2x is equal to 4. So x is equal to 2. આ મેં એમને લખ્યા. ઓકે, અને એ જ રીતે આપણે અહીં ગણી નાખીએ તો 4x plus -12 is equal to -2. 4x is equal to 10. x is equal to 2.5. રેડી? તો આની ઓક્સિડેશન અવસ્થા આપણને મળશે 2.5 અને Br ની આપણે મેળવી લીધી છે. તો આ રીતની આપણને ઓક્સિડેશન અવસ્થા મળી ગઈ. ચાલો હવે આ જે ઓક્સિડેશન અવસ્થા મળી ગઈ ત્યાંથી આગળ વધીએ. સેકન્ડ સ્ટેપની અંદર આપણે શું કરવાનું છે? તો સેકન્ડ સ્ટેપની અંદર આપણે કરીએ છીએ જેની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થતો હોય એની સંખ્યા આપણે સરખી કરી નાખશું. એટલે આ બાજુ મૂકી દઉં 2s2o3 -2 Br2. It gives S4O6 -2 Br2 છે એટલે અહીં લઈ લઉં 2HBr. ઓકે, કુલ ઓક્સિડેશન અવસ્થા આપણે દર્શાવી દઈએ. તો કુલ ઓક્સિડેશન અવસ્થા આપણે આ રીતે દર્શાવશું. આની 1 ની 2, એકની ઓક્સિડેશન અવસ્થા 2, પણ એવા તો કેટલા છે? 4 છે. તો 4ની ઓક્સિડેશન અવસ્થા થશે 8. આની ઓક્સિડેશન અવસ્થા 0. અહીંયા 1ની 2.5 છે, 4ની કેટલી થશે? તો 4ની થશે 10. અહીં HBr 1ની -1 છે, 2ની કેટલી થશે? -2. ત્રીજા સ્ટેપની અંદર ઓક્સિડેશન અવસ્થાનો ફેરફાર ગણીએ. 8 માંથી +10, 2 નો વધારો એટલે આને આપણે કહીશું ઓક્સિડેશન. આ 0 માંથી -2 યાની 2 નો ઘટાડો, તો આ થઈ ગયું -2, 2 નો ઘટાડો કે જેને આપણે કહીશું રિડક્શન. ઓકે, તો ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર બંને બાજુ સરખો છે તો કશું જ ગુણવાનું નહીં થાય. એટલે આ જ થઈ ગયું આપણું ચોથું સ્ટેપ. ચાલો પાંચમા સ્ટેપની અંદર શું કરવાનું છે? તો વીજભાર આપણે બેલેન્સ કરવાનો છે. તો આ બાજુ વીજભાર -4, આ બાજુ વીજભાર -2. -4 વીજભાર આપણે કરવાનો છે. માધ્યમ આપણને આપ્યો છે એસિડિક. તો એસિડિક માધ્યમ આપ્યો છે તો આ બાજુ આપણને -4 આપ્યું, આ બાજુ -2 આપ્યું. તો એસિડિક માધ્યમમાં જે બાજુ વીજભાર ઓછો હોય એ બાજુ આપણે વધારશું. એટલે આ બાજુ 2H+ હું એડ કરું તો અહીંયા વીજભાર થઈ જાય -2. એટલે આ બાજુ આપણે એડ કરવાના થશે 2H+. રેડી? ઓક્સિજનની સંખ્યા ગણી લઈએ તો આ બાજુ ઓક્સિજનની સંખ્યા 6 છે, અહીં ઓક્સિજનની સંખ્યા 6 છે. ડોન્ટ વરી, કશું જ એમાં ઉમેરવાનું નથી. આગળનું સમીકરણ ઉતારી લઈએ એટલે 2s2o3 -2 + Br2 + 2H+. It gives S4O6 -2 + 2HBr. આ રીતનું સમીકરણ આપણને આની અંદર મળશે. ઓકે, તો આ થઈ ગઈ રેડોક્સ પ્રક્રિયા સંતુલિત. તમારા આમ જ છે ને? ટેલી કરી લ્યો. હાઇડ્રોજનની સંખ્યા રેડી, ઓક્સિજનની સંખ્યા રેડી, વીજભાર રેડી. ઓકે, કલાસ. ચાલો એના પછીની પ્રક્રિયાની આપણે વાત કરીએ. તો 10મી પ્રક્રિયા એના પછી આપણે આપી હતી. એ 10મી પ્રક્રિયાની અંદર આવું હતું. 10મી પ્રક્રિયા એમાં તમને આપ્યું હતું P4 plus NaOH. It gives PH3 plus NaH2PO
2 બેઝિક માધ્યમ આ રીતનું આપણને આપેલું છે. ઓકે, ચાલો વાસ્તવમાં આ પ્રક્રિયા તો આપણે કરી ગયા. આ પ્રક્રિયા જ્યારે આપણે જોઈતી ત્યારે NaOH ની જગ્યાએ ઓનલી OH માઇનસ આયન હતું અને અહીં પણ એને કાઢી નાખ્યું હતું, યાની H2PO2 માઇનસ આ રીતનું હતું. યાની આ પ્રક્રિયા તમારે થઈ ગઈ હશે, પણ તેમ છતાં ચાલો હવે લખી જ છે તો કરી નાખીએ. પહેલું સ્ટેપ ઓક્સિડેશન અવસ્થા આપણે લખી નાખી. બીજા સ્ટેપની અંદર શું કરશું? P4 આપણે 2 વખત લખશું. શા માટે P4 2 વખત લખીએ છીએ? ખ્યાલ આવે છે ને? હે, યસ. તો અહીંયા PH3 અને અહીં આપણને મળે છે NaH2PO2. અહીં P4 છે એટલે અહીં મૂકી દઉં 4, P4 છે એટલે અહીં મૂકી દઉં 4. રેડી? આ રીતનું આપણને મળ્યું. અહીં P4 ની ઓક્સિડેશન અવસ્થા 0, આની 0, આની -3 ઓક્સિડેશન અવસ્થા હોય પણ 4 ની કેટલી થાય? -12. અહીં 1 ની ઓક્સિડેશન અવસ્થા +1 હોય પણ 4 લઈએ તેની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? +4. રેડી? ચાલો ત્રીજું સ્ટેપ, ઓક્સિડેશન અવસ્થાનો ફેરફાર 0 માંથી -12, 12 નો ઘટાડો, 0 માંથી 4, 4 નો વધારો, આને આપણે 3 વડે મલ્ટીપ્લાય કરશું. યાની ચોથા સ્ટેપની અંદર આપણને મળશે P4 + 3P4 પ્લસ NaOH હમું જોવાનું જ નહીં અત્યારે, ત્યાંથી આપણે આગળ વધીએ એટલે અહીં મળશે આપણને 4PH3, અહીં 3 વડે મલ્ટીપ્લાય કરવાના છે 12 NaH2PO2 આ મળ્યું. ચાલો પાંચમું સ્ટેપ. પાંચમા સ્ટેપમાં આપણે પ્રેક્ષક આયન પહેલાં બેલેન્સ કરી નાખશું. અહીં Na ની સંખ્યા 12 છે, Na ની સંખ્યા 12 છે એટલે આપણે શું કરી નાખશું? આ P4, આ બેનો સરવાળો કરી નાખું 4P4 પ્લસ અહીંયા મૂકી દઉં 12 NaOH. રેડી? એટલે પ્રેક્ષક આયન બેલેન્સ થઈ ગયા અને આ પ્રેક્ષક આયન આપણે બેલેન્સ કરી નાખ્યા. બાકી એઝ ઇટ ઇઝ જે હતું એટલું હું મૂકી દઉં છું. તો આમ આપણને મળ્યું H2PO2. રેડી? આ રીતે આપણને સમીકરણ મળ્યું. ચાલો હવે ઓક્સિજનની સંખ્યા આપણે જોઈ લઈએ. વીજભાર તો બેમાંથી એકેય બાજુ છે નહીં એટલે વીજભાર તો બેલેન્સ જ છે. ઓક્સિજનની સંખ્યા જોઈ લઈએ તો આ બાજુ 12 ઓક્સિજન છે, આ બાજુ 12 દુને 24 ઓક્સિજન છે. યાની આ બાજુ 12 ઓક્સિજન ઓછા છે. તો 12 ઓક્સિજન ઓછા હોય તો આપણે શું કરવું પડે? 12 H2O મૂકવા પડે. હાઇડ્રોજનની સંખ્યા આપણે જોઈ લઈએ તો આ હાઇડ્રોજનની સંખ્યા આ બાજુ કેટલી છે? 12 અને અહીંયા આ 12 દુને 24, તો 24 અહીંથી ને 12 અહીંથી એટલે 36 હાઇડ્રોજન છે. જો 36 હાઇડ્રોજનમાંથી 24 અહીંથી નીકળશે ને 12 હાઇડ્રોજન અહીંથી નીકળશે, યાની પ્રક્રિયા થઈ ગઈ બેલેન્સ. પ્રક્રિયામાંથી કંઈ સામાન્ય નીકળે છે? તો કે હા, 4 સામાન્ય નીકળે છે. તો 4 આપણે આમાંથી સામાન્ય કાઢી નાખીએ. 4 સામાન્ય કાઢી નાખીએ એટલે અહીં આવી જાય 1, અહીં આવી જાય 3, અહીં આવી જાય 3, અહીં આવી જાય 1 અને અહીં આવી જાય 3. આ થઈ ગઈ આપણી પ્રક્રિયા. અને આગળ આપણે જે જોઈતી એ આયોનિક પ્રક્રિયા હતી, આમાં સોડિયમવાળી છે એટલે આ રીતે આપણે લખી શકીએ. ઓકે, તો આ થઈ ગઈ હોમવર્કમાં આપી હતી એ 10મી પ્રક્રિયા. ચાલો એના પછી આપણે આગળ વધીએ. તો એના પછી આપણને આપેલી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની આપણે વાત કરીએ તો 11મી પ્રક્રિયા જે હોમવર્કમાં આપી હતી એ આ રીતની હતી. વેનેડિયમ પ્લસ H2O, it gives H4V6O17 plus H2 અને માધ્યમ આપણને આપી દીધું હતું બેઝિક માધ્યમમાં આપણને આ રીતની પ્રક્રિયા આપેલી હતી. ચાલો તો આ પ્રક્રિયા આપણે બેલેન્સ કરીએ. તો આ પ્રક્રિયાની અંદર સૌપ્રથમ આપણે ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર નક્કી કરશું. અને 0 અહીં વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા આપણે ગણીએ તો 4 હાઇડ્રોજન એટલે હાઇડ્રોજનની 4 + 1 પ્લસ 6x પ્લસ 17 - 2 = 0. તો આ +4 + 6x - 34 = 0. યાની 6x - 30 = 0. સો x = 5. તો અહીં x ની ઓક્સિડેશન અવસ્થાની આપણને 5 મળશે. વેનેડિયમની 5 ઓક્સિડેશન અવસ્થા મળી. પણ સામે અહીં આપણને આપ્યો છે હાઇડ્રોજન કે જેની ઓક્સિડેશન અવસ્થા છે 0. અહીં પાણીની અંદર જે હાઇડ્રોજન હોય એની ઓક્સિડેશન અવસ્થા +1 હોય. રેડી? ઓકે, ચાલો અહીં હાઇડ્રોજન છે એ +1 વાળો છે, ઓક્સિજન -2 વાળો છે, આ ઓક્સિજન -2 વાળો છે. તો આ હાઇડ્રોજનને આપણે પ્રેક્ષક આયન ગણી નાખશું, પણ આ હાઇડ્રોજનને આપણે ધ્યાનમાં લેવા પડશે. ઓકે, ચાલો તો રિએક્શન બેલેન્સ કરીએ એટલે પહેલું કામ આ થઈ ગયું. બીજા કામની આપણે વાત કરીએ તો સંખ્યા સરખી કરશું. તો અહીં વેનેડિયમ 6 છે એટલે હું અહીં મૂકી દઉં 6V. ઓકે, અહીં H2 નો પ્રોબ્લેમ 2 જ છે એટલે આની પ્રક્રિયા આપણે કરીએ એટલે આપણને મળશે H4V6O17
પ્લસ H2 ઓક્સિડેશન અવસ્થા ટોટલ લખી નાખું ટોટલની 0 ટોટલની +2 અને આ 6 ની આપણે લખીએ એટલે +3 અને આની બંનેની લખીએ તો 0 આ રીતે ત્રીજું સ્ટેપ ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર 0 માંથી 30 યાની 30 નો વધારો યાની આ થઈ ગયું ઓક્સિડેશન +2 માંથી 0 2 નો ઘટાડો રેડી ચાલો આંકડો સરખો કરવા માટે આપણે ગુણી નાખીએ કેટલા વડે ગુણશું તો આને ગુણવું પડશે 15 વડે તો 15 વડે ગુણીએ એટલે ચોથું સ્ટેપ આપણને મળશે 6V + 15H2O it gives H4V6O17 + 15H2 આમ આપણને રિએક્શન મળ્યું વીજભાર તો બેમાંથી એકેય બાજુ છે નહીં તો સીધા આપણે ઓક્સિજનની સંખ્યામાં જશું એટલે પાંચમા સ્ટેપની અંદર આપણે ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરી નાખીએ તો આ બાજુ 6V + 15H2O આ બાજુ ઓક્સિજનની સંખ્યા કેટલી છે 17 માંથી આ બાજુ કેટલા છે 15 2 ઘટે છે તો આપણે 2H2O પ્લસ કરવા પડશે ચલો હાઇડ્રોજનની સંખ્યા આપણે જોઈ લઈએ કે શું થાય છે હાઇડ્રોજનની સંખ્યામાં તો હાઇડ્રોજનની સંખ્યા ચાલો આપણે નિહાળી લઈએ તો આ બાજુ 30 ને 4 34 તો આ બાજુ 30 ને 4 34 યસ પ્રક્રિયા થઈ ગઈ તો આ રીતે આ રિએક્શન બેલેન્સ થાય રિએક્શન વેરી ઇઝી હતું પણ માત્ર ને માત્ર આંકડા જેવા હતા એક વખત તમને ખ્યાલ આવી જાય કે હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા 0 છે તો એના પરથી આપણે ઇઝીલી આ રિએક્શન કરી શકીએ તો આ એના પછીનું જે હોમવર્કમાં આપેલું હતું એ રેડોક્સ રિએક્શન છે ચાલો 12મું જે હતું એ 12મું તો આપણે કાલે કરાવી દીધું હતું તો એના પછી 13મું રિએક્શન તો 13મા રિએક્શનની આપણે વાત કરીએ તો 13મું જે રિએક્શન છે એ રિએક્શન વેરી ઇઝી છે એ 13મા રિએક્શનની અંદર કદાચ આ રીતનું હતું કે આ જે Cl2 છે એની NaOH સાથે પ્રક્રિયા કરવાની NaOH સાથે પ્રક્રિયા કરી અને ClO3 - ઉત્પન્ન થાય અને NaCl ઉત્પન્ન થાય માધ્યમ બેઝિક માધ્યમમાં આ રિએક્શન બેલેન્સ કરવાનું હતું આ હતું 13મું રિએક્શન તો ચલો કરી જ નાખીએ હવે આટલું બધું દીધા પછી આની શું ગણતરી કરવી તો Cl ની ઓક્સિડેશન અવસ્થા 0 NaOH અહીંયા Cl ની ઓક્સિડેશન અવસ્થા થાય +5 અને આમાં Cl ની થાય -1 યાની વિસ્મીકરણની પ્રક્રિયા છે તો ચાલો આપણે Cl2 ને 2 વખત લખવું પડશે તો બીજું સ્ટેપ Cl2 2 ટાઈમ્સ આની આપણે પ્રક્રિયા કરી NaOH સાથે એટલે અહીં આપણને મળ્યું ClO3 - અને સામે મળી ગયું NaCl અહીં Cl2 છે એટલે આપણે 2 લખવા પડશે અહીં Cl2 છે એટલે આપણે 2 લખવા પડશે તો આ રીતે હું લખું છું ચલો આની ઓક્સિડેશન અવસ્થા 0 આની 0 આની બંને થઈને થઈ ગઈ 10 આની બંને થઈને થઈ ગઈ -2 ત્રીજું સ્ટેપ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર આપણે નક્કી કરી નાખીએ તો આપણને આમ મળે છે 0 માંથી 10 નો વધારો યાની ઓક્સિડેશન 0 માંથી -2 નો ઘટાડો રિડક્શન સરખું કરવા માટે ગુણશું 5 વડે યાની ચોથું સ્ટેપ આપણને મળશે Cl2 + 5 વડે ગુણો 5Cl2 plus NaOH it gives 2ClO3 પ્લસ 5 વડે મલ્ટીપ્લાય કરીએ યાની મળે 10 NaCl તો આ રીતની પ્રક્રિયા આપણને મળશે ઓકે ચાલો વીજભાર બેલેન્સ કરવાના છે તો વીજભાર આપણે જોઈ લઈએ તો આ બાજુ વીજભાર છે -2 તો -2 વીજભાર છે એટલે બેઝિક મીડિયમમાં આપણે આ બાજુ ઉમેરશું 2OH- રેડી બેઝિક માધ્યમ છે એટલે વીજભાર આપણે બેલેન્સ કરી નાખ્યો ચલો હવે એની આગળ આપણે ઓક્સિજનની સંખ્યા જોઈ લઈએ તો આ Cl કેટલા કરી નાખું આ બંનેનો સરવાળો યાની 6Cl2 NaOH અહીંયા Na 10 છે તો આની આગળ હું મૂકી દઉં 10 યાની 10 NaOH થઈ ગયા રેડી હવે ઓક્સિજનની સંખ્યા આપણે ગણી નાખો તો આ બાજુ ઓક્સિજનની સંખ્યા 10 ને 2 12 છે આ બાજુ 12 થવી જોઈએ તો આ બાજુ ઓક્સિજનની સંખ્યા 6 છે 3 દુ 6 ઘટે છે તો આપણે આ બાજુ ઉમેરી દઈશું 6H2O રેડી તો આ રીતે આપણને મળ્યું હાઇડ્રોજનની સંખ્યાની આપણે વાત કરીએ તો હાઇડ્રોજનની સંખ્યા 10 ને 2 12 હાઇડ્રોજન આ બાજુ 12 હાઇડ્રોજન થવા જોઈએ તો 12 હાઇડ્રોજન છે બધું રેડી જ છે ભાઈ નીચે ઉતારી લ્યો ચાલો રિએક્શન પાકી ગયું છે રેડી આ રીતે આમાંથી સામાન્ય 2 નીકળે છે 2 સામાન્ય કાઢીને ઉડાડી નાખો નો પ્રોબ્લેમ ક્લિયર અને અહીં માનો કે આપણે 2 NaOH લખી નાખીએ આમ 2 NaOH તો આની જગ્યાએ આપણને શું મળે 2 NaClO3 ક્લિયર આમ પણ લખી શકાય જો અહીંયા NaClO3 આપ્યું ને તો ફાઇનલ રિએક્શન બેલેન્સ થઈને આમ મળત આની જગ્યાએ મળત આની જગ્યાએ મળત યાની અહીં 12 NaOH મળત પછી 2 તો આપણે સામાન્ય કાઢવાના જ છે ઓકે તો આ થઈ ગયું એના પછીનું તમને જે હોમવર્કમાં આપ્યું હતું 13મું રિએક્શન ક્લિયર ચાલો
આગળ વધીએ, નવા રિએક્શનની વાત કરીએ તો ચલો, તો આ છે પાંચમું રિએક્શન. પાંચમું રિએક્શન આ રીતનું છે. FeS ની અંદર આપણે એડ કરવાનો છે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. નિપજ તરીકે આપણને મળશે FeO પ્લસ SO2. આ રીતની પ્રક્રિયા થઈ છે. એસિડિક માધ્યમમાં આપણે આ પ્રક્રિયા બેલેન્સ કરવાની છે. ચાલો, તો આ પ્રક્રિયા બેલેન્સ કરીએ. પહેલું સ્ટેપ, પહેલા સ્ટેપમાં Feની ઓક્સિડેશન અવસ્થા +2, આ સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા -2, અહીં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા પેરોક્સાઇડ છે એટલે -1, અહીં Feની ઓક્સિડેશન અવસ્થા +2, આ ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થાની આપણે વાત કરીએ તો એની ઓક્સિડેશન અવસ્થા -2, સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા +4, આ ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2. રેડી? તો આ રીતે આપણને આની અંદર જોવા મળે છે. ચાલો જો Fe તો આની અંદર પ્રેક્ષક આયન છે. આ Feની ઓક્સિડેશન અવસ્થા બંને જગ્યાએ કેવી છે? +2 છે, યાની એ પ્રેક્ષક આયન છે. યાની ઓક્સિડેશન કેનું થાય છે? તો ઓક્સિડેશન થાય છે સલ્ફરનું. આ સલ્ફરનું ઓક્સિડેશન, આ સલ્ફર -2 માંથી એની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય છે? +4, એટલે એનું ઓક્સિડેશન. રિડક્શન કોનું થાય છે? તો રિડક્શન થાય છે હાઇડ્રોજન પેરોક્સાઇડનું. તો હાઇડ્રોજન પેરોક્સાઇડનું રિડક્શન કેટલું? તો રિડક્શન થઈ અને ત્યાંથી જે છે એ બને છે આ FeO. બરાબર? એમાંનો એક ઓક્સિજન ત્યાં પણ જાય છે અને એક ઓક્સિજન અહીં પણ જાય છે. સલ્ફર ડાયોક્સાઇડમાં પણ જાય છે. સલ્ફર ડાયોક્સાઇડમાં જાય છે એને આપણે પ્રેક્ષક આયન ગણી લેશું. તો આ પ્રક્રિયા આપણે બેલેન્સ કેવી રીતે કરી શકીએ? તો સીધો હું સેકન્ડ સ્ટેપની અંદર જાઉં છું. તો સેકન્ડ સ્ટેપ આપણે આની અંદર આ રીતે લખી શકીએ. ચલો, સેકન્ડ સ્ટેપ, FeS નો પ્રોબ્લેમ પ્લસ H2O2 ઇટ ગીવ્સ FeO અને સામે આપણને મળશે સલ્ફર ડાયોક્સાઇડ SO2. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, આવી જે પ્રક્રિયા છે આપણે બેલેન્સ કરવી હોય ને તો આ બેલેન્સ કરવા માટેની એક સરળ રીત છે કે જો આમાંથી ઓક્સિડેશન એકનું જ થાય છે, આ -2 માંથી +4 ઓકે, તો આને જુદું પાડવાની જરૂરિયાત નથી, એને હું એમનેમ રાખું. જો આને ઇઝી બનાવું છું. આમાં પણ એક જ થાય છે એટલે H2O2 ને પણ હું એમ જ રાખું, પણ આને હું જુદા પાડી નાખું. આ બાજુ જો હું બધાને જુદા પાડી નાખું તો મને આમ મળે Fe+2 મળે પ્લસ S+4 મળે પ્લસ O-2 મળે. રેડી? S+4 1 મળે અને O-2 મને કેટલા મળે? 3 મળે. આ રીતની પ્રક્રિયા થાય. ક્લિયર આટલું? ઓકે, તો હવે આ રિએક્શનને હું બેલેન્સ કરવા જાઉં તો આ બીજું સ્ટેપ થઈ ગયું. બીજા સ્ટેપની અંદર આપણે ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થતો હોય એની સંખ્યા આપણે સરખી કરી નાખીએ. તો એની સંખ્યા આપણે સરખી કરીએ. આ -2 ઓક્સિડેશન અવસ્થા, આની ઓક્સિડેશન અવસ્થા +4, આની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? બંનેની થઈને -2 થાય. બરાબર? તો 2 છે એટલે હું અહીં 2 રાખું છું. આમ લખી નાખું 2 + 1 O-2. રેડી? ઓકે, તો આની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ ગઈ? તો આની ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ -4. પેલો આ પ્રેક્ષક આયનની અંદર આપણે લઈ લેશું કારણ કે પાણી અને OH- પાણી આપણે ઉમેરશું તો પાણીની અંદર જે છે ઓક્સિજન હશે જ એટલે એ ઓક્સિજન જશે પ્રેક્ષક આયનની અંદર, એટલે એની ચિંતા નહીં કરવાની. ચાલો, હવે ત્રીજું સ્ટેપ. તો ત્રીજા સ્ટેપની અંદર આપણે જઈએ તો -2 માંથી +4 યાની 6 નો વધારો યાની ઓક્સિડેશન. આ બાજુ -2 માંથી -4 એટલે 2 નો ઘટાડો. અને કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડશે? 3 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. યાની ચોથું સ્ટેપ આપણને મળી જશે આ રીતે FeS અને 3 વડે મલ્ટીપ્લાય કરવાના 3H2O2 ઇટ ગીવ્સ Fe+2. ભલે રહ્યો પ્રેક્ષક આયન છે S+4 નો પ્રોબ્લેમ. અને આને આપણે 3 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે મળી જાય 6 O-2 અને આ O-2 એક હતો એ લટકાનો. રેડી? આ રીતનું રિએક્શન આપણને મળે. ઓકે, જો ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર આપણે સરખો કરી નાખ્યો એટલે આ રીતનું આપણને મળ્યું. રેડી? ચાલો, હવે પાંચમી બાબતની આપણે વાત કરીએ તો પાંચમી બાબતની અંદર આ છે FeS. અહીં આપણે લીધું છે 3H2O2. અહીં Feની સંખ્યા કેટલી છે? 1. તો આ બાજુ Feની સંખ્યા 1 જ રાખવી પડે અને Feની સંખ્યા 1 રાખવી પડે તો આ Fe+2 એ કેવા સ્વરૂપે હતો? FeO સ્વરૂપે. તો અહીંયા 7 ઓક્સિજન છે, એમાંથી એક ઓક્સિજન હું આને આપી દઉં છું એટલે આ થઈ ગયો FeO. રેડી? આ S+4 છે તો આ S+4 કેવા સ્વરૂપે તો SO2 સ્વરૂપે. તો આ થઈ ગયો SO2 સ્વરૂપે. 2 ઓક્સિજન મેં આપી દીધા. કુલ કેટલા ઓક્સિજન હતા એની પાસે? 7 ઓક્સિજન હતા. તો આજે 7 ઓક્સિજન હતા એમાંથી 3 ઓક્સિજન આપી દીધા તો બાકી કેટલા વધ્યા? 4 O-2 બાકી વધે છે. તો આ બાકી વધ્યા 4 O-2. રેડી? હવે આ જે 4 O-2 બાકી વધે છે વીજભાર આપણે બેલેન્સ કરવા જઈએ તો વીજભાર બેલેન્સ કરવા માટે આપણે આ બાજુ ઉમેરવા પડે 8H
8H પ્લસ, તો અહીં આપણે ઉમેરી 8H+. જો આ 8H+ અહીં આની સાથે પ્રક્રિયા કરી નાખે, કારણ કે O-2 તો પ્રક્રિયાની અંદર હતા જ નહીં, એ પાણી સ્વરૂપે હોઈ શકે, તો આની જગ્યાએ જો આપણે લખી નાખીએ 4H2O, તો થઈ ગયું રિએક્શન બેલેન્સ. આ રીતે થાય FeS પ્લસ H2O2, FeO, SO2 અને 4H2O. રેડી? તો આ આપણે જે આયનો છે એ આયનોને છૂટા પાડી દીધા અને ફાઇનલી આપણે પ્રક્રિયા લખીએ એટલે આમ મળે FeS પ્લસ 3H2O2, FeO, SO2 એન્ડ 4H2O. આ રીતે રેડોક્સ પ્રક્રિયા આપણે બેલેન્સ કરી શકીએ. આ ખબર પડી 8H+ અને O-, H+ ને O-, કારણ કે આમાં આયન હતા જ નહીં એટલે H+ ને O- ને ભેગા કરીને આપણે બનાવી નાખ્યું પાણી. તો આ રીતે આપણે આ પ્રક્રિયા બેલેન્સ કરી શકીએ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચાલો. એના પછી આપણને જે પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયાની આપણે વાત કરીએ તો એના પછી આપણને આ પ્રક્રિયા આપી છે, બરાબર? તો આ પ્રક્રિયા આપણે બેલેન્સ કરીએ. છઠ્ઠી પ્રક્રિયા આપણે જે બાકી રાખી દીધી હતી, તો CrOH thrice -1, H O2 -1, Cr2O7 -2 and OH- બેઝિક માધ્યમ, એની અંદર આપણે પ્રક્રિયા બેલેન્સ કરીએ છીએ. તો ચાલો આવી જે પ્રક્રિયા છે એના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર આપણે નક્કી કરી નાખીએ. ટિપિકલ પ્રક્રિયાઓ કહેવાય. અહીંયા Cr ની ઓક્સિડેશન અવસ્થા OH ની -1 ઓક્સિડેશન અવસ્થા હોય એવા 3 છે એટલે -3 થાય, એમાંથી -1 રહેવા દેવાની છે એટલે -2 આપણે તટસ્થ કરવી પડે એટલે Cr ની ઓક્સિડેશન અવસ્થા +2 થાય. અહીંયા ઓક્સિજનની -1 થાય, અહીંયા Cr ની ઓક્સિડેશન અવસ્થા +6 થાય અને આ જે OH છે એ OH ની ઓક્સિડેશન અવસ્થા -2 થશે. રેડી? આમાં જે ઓક્સિજન છે એ પ્રેક્ષક આયનના હું ગણી લઉં છું, બરાબર? તો આ રીતે આપણને આની અંદર મળે છે. હવે આપણે આ રિએક્શન છે એ રિએક્શનને આપણે બેલેન્સ કરીએ. ચાલો તો બીજા સ્ટેપની અંદર આપણે જઈએ. જેની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થતો હોય એની સંખ્યા આપણે કેવી કરવાની? સરખી કરવાની. તો જેની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થાય છે એની સંખ્યા આપણે સરખી કરી નાખીએ. ચાલો ચાલો ચાલો. અહીં Cr2 છે એટલે હું 2 મૂકી દઉં. 2 મૂકી દઉં એટલે કુલ ઓક્સિડેશન અવસ્થા થઈ જાય +4. આની કુલ ઓક્સિડેશન અવસ્થા થઈ જાય +12. આ OH હું પ્રેક્ષક આયન રાખું છું, એની સાથે મને કોઈ ચિંતા નથી. અહીંયા 2 ઓક્સિજન છે એટલે બંને ઓક્સાઇડ પેરોક્સાઇડ છે એની ઓક્સિડેશન અવસ્થા થઈ જશે -2. તો અહીંયા આગળ હું 2 મૂકી દઉં છું, આની ઓક્સિડેશન અવસ્થા થઈ જશે -4. ત્રીજું સ્ટેપ આપણે આની અંદર જ કરી નાખીએ. તો ત્રીજા સ્ટેપની અંદર આપણને શું મળે છે? તો આ જે ત્રીજું સ્ટેપ છે એ ત્રીજા સ્ટેપમાં આપણને મળશે -2 માંથી -4, યાની 2 નો ઘટાડો થયો, યાની રિડક્શન. અહીં +4 માંથી +12, યાની વધારો થયો. કેટલાનો વધારો થયો? 8 નો, યાની આ થઈ ગયું ઓક્સિડેશન, આ થઈ ગયું રિડક્શન. સરખું કરવા માટે આને મલ્ટીપ્લાય કરવા પડશે. કેટલા વડે? 4 વડે. એટલે આપણને ચોથું સ્ટેપ મળી ગયું. ચોથું સ્ટેપ મળ્યું આમ CrOH thrice -1 પ્લસ 4 વડે મલ્ટીપ્લાય મારો HO2 -1, ઇટ gives Cr2O7 -2 પ્લસ 4 વડે મલ્ટીપ્લાય 8OH-. ચાલો પાંચમું સ્ટેપ. પાંચમા સ્ટેપમાં આપણે પહોંચી ગયા વીજભાર બેલેન્સ કરવાનો. તો વીજભાર આપણે જોઈ લઈએ શું કહે છે વીજભાર. તો વીજભાર આ બાજુ -2 અને આ -4. તો આ બાજુનો વીજભાર છે -2 અને -4 એટલે -6 વીજભાર છે. આ બાજુનો વીજભાર જુઓ -2 અને આ માઇનસ કેટલા? 8. 8 ને 2 10 એટલે આ બાજુ વીજભાર થયો -10. એટલે વીજભાર આપણે -10 કરશું તો બેઝિક માધ્યમ છે એટલે આ બાજુ આપણે શું કરવું પડે? 4OH- આયન ઉમેરવા પડે, બરાબર? તો આ બાજુ આપણે ઉમેરશું 4OH- આયન. ક્લિયર આટલું? રેડી? ચાલો તો 4OH- આયન આ બાજુ હું ઉમેરીશ. આ બાજુ 8OH- છે તો આ બાજુ 4 ને આ બાજુ 8 એટલે વાસ્તવમાં આ 4OH- આયન અને આ બાજુના 4OH- દૂર થઈ જશે, યાની આ બાજુ વધશે 4OH- આયન. ખબર પડી? વીજભાર બેલેન્સ કરવા માટે આ બાજુ આપણે OH- આયન ઉમેરવા પડશે. 4OH- પણ ઓલરેડી આ બાજુ 8 છે અને આ બાજુ પ્રક્રિયકમાં 4 છે, નિપજમાં 8 મળે છે. તો બે બાજુથી 4 કેન્સલ કરીએ, નિપજમાં 8 ની જગ્યાએ કેટલા થઈ જાય? 4 થઈ જાય. તો આ રીતે આપણને મળશે. ઓકે, ચાલો તો અહીં આપણને મળી ગયું આ રીતે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ. વીજભાર બેલેન્સ. બીજું હવે ઓક્સિજનની સંખ્યા આપણે જોઈ લઈએ. તો ઓક્સિજનની સંખ્યા આ બાજુ કેટલી? 3 દુને 6, 6 અહીંથી, બરાબર? આ ઓક્સિજનની સંખ્યા 6 અહીંથી અને અહીંથી 8. તો 6 અને 8 યાની આ બાજુ ઓક્સિજનની સંખ્યા થઈ ગઈ 14. આ બાજુ આપણે ઓક્સિજનની સંખ્યા ગણીએ તો કેટલી થાય? 7 અહીંથી 7 અને આની કેટલી ગણશું આપણે? 4 ગણશું. તો 7, 8 નો ગણતા 7 આની અને 4 આની એટલે આ બાજુ કેટલી થઈ ગઈ? 11. તો આ બાજુ 3 ઓક્સિજન ઘટે છે, આ બાજુ 14 છે, 3 ઓક્સિજન ઘટે છે તો આપણે ઉમેરી દેશું 3H2O. ઓકે, ચાલો હાઇડ્રોજનની સંખ્યા જોઈ લ્યો. તો આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા 6
6 ને 4 10 હાઇડ્રોજન કરવાના છે. એ 10 હાઇડ્રોજનમાંથી આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? તો આ 4, યાની 6 હાઇડ્રોજન ઘટે છે. તો આ યાની રિએક્શન થઈ ગયું બેલેન્સ. ઉતારી લ્યો બધા નીચે. 2CrOH 3 times -1 plus 4HO2 -1, it gives Cr2O7 -2 પ્લસ 4OH માઇનસ. ને આમાંથી કાંઈ સામાન્ય નીકળે એમ નથી, નીકળે એમ હોત તો કાઢી લેત. આ રીતે આપણે આનું રિએક્શન બેલેન્સ કરી શકીએ. તો આ છઠ્ઠું રિએક્શન આ પ્રકાર આપેલું હોય તો આપણે આમ બેલેન્સ કરી શકીએ. ઓકે, આ પેરોક્સાઇડ વાળું છે. પણ આમાં એક વસ્તુ, આ જે ઓક્સિજન છે એ મેં પેરોક્સાઇડના નથી લીધા. એ કેના લઈ લીધા? ઓક્સાઇડના હતા અને એ પ્રેક્ષકાયન તરીકે લીધા છે એટલા માટે. અને તમારે આગળની પ્રક્રિયામાં આપણે જેમ આયોનિક પ્રક્રિયા ખુલ્લી કરી તેમ ખુલ્લી કરીને કરવું હોય તોય કરી શકો. અને પછી જેટલા અહીંયા Cr+2 આવે એ કેવા સ્વરૂપે હતા? તો જેવા સ્વરૂપે હતા એવા સ્વરૂપે તમારે મૂકવા પડે. ઓકે, ચલો એના પછી આપણે આ રિએક્શન જોઈએ તો રિએક્શન 14 કે જેની અંદર આપણને આપ્યું છે CuS, એની SO4-2 સાથે આપણે પ્રક્રિયા કરીએ, એમાંથી CuS ઉત્પન્ન થાય છે, CuO ઉત્પન્ન થાય અને SO2 ઉત્પન્ન થાય. એસિડિક માધ્યમમાં આપણે પ્રક્રિયા બેલેન્સ કરવાની છે. તો ચાલો જુઓ, અહીં કોપર છે એની ઓક્સિડેશન અવસ્થા +2 હોય, આ સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા -2 હોય, આ સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા +6 હોય, આ કોપરની ઓક્સિડેશન અવસ્થા +2 હોય, આ સલ્ફર છે એની ઓક્સિડેશન અવસ્થા આપણને જોવા મળશે આની અંદર +4. રેડી? ઓકે, તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં Cu+ આ Cu2 છે એ પ્રેક્ષકાયન છે, એટલે આ થઈ ગયો પ્રેક્ષકાયન. અહીં સલ્ફરમાંથી SO2 બને છે, આ સલ્ફર છે એમાંથી પણ SO2 બને છે. તો આવી પ્રક્રિયામાં આ જે સલ્ફર ડાયોક્સાઇડ છે એ સલ્ફર ડાયોક્સાઇડ આપણે કેટલી વખત લખી નાખશું? 2 times લખી નાખશું. કારણ કે એકમાંથી આ બને છે અને બીજામાંથી વળી પાછું શું બને છે? એ બને છે. એવું આપણે સમજી લઈએ. ચાલો, તો એને આપણે 2 વખત લખી નાખું છું. તો ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપની અંદર હું આમ લખું છું, આ CuS plus SO4-2 plus it gives CuO plus SO2 plus SO2. આમ રેડી? અહીં S ની ઓક્સિડેશન અવસ્થા -2 છે, અહીં S ની ઓક્સિડેશન અવસ્થા +4 છે, અહીં S ની ઓક્સિડેશન અવસ્થા +6 છે, અહીં S ની ઓક્સિડેશન અવસ્થા +4 છે. રેડી? તો SO2 2 વખત શા માટે લખ્યું છે? ખ્યાલ આવ્યો? સમજાણું ને? ચાલો હવે ત્રીજું સ્ટેપ. ત્રીજા સ્ટેપની અંદર અહીં સલ્ફર 1 છે, આમાં સલ્ફર 1 છે, આમાં સલ્ફર 1 છે, આમાં સલ્ફર 1 છે, એટલે સંખ્યા રેડી જ છે. -2 માંથી +4 એટલે અહીં 6 નો વધારો થયો એટલે આને આપણે કહેશું ઓક્સિડેશન. અહીં +6 માંથી +4 એટલે 2 નો ઘટાડો થયો એટલે એને કહેવાય રિડક્શન. સંખ્યા સરખી કરવા માટે આને આપણે 3 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. એટલે ચોથું સ્ટેપ આપણને મળશે આવી રીતે, Cu2S અને 3 વડે મલ્ટીપ્લાય કરી નાખો, 3SO4-2 પ્લસ it gives CuO plus SO2, આને મલ્ટીપ્લાય કરવા પડશે 3 વડે, યાની +3SO2. તો આ રીતનું આપણને રિએક્શન મળ્યું. ઓક્સિડેશનાંકમાં થતો ફેરફાર આપણે સરખો કરી નાખ્યો. હવે શું કરવાનું છે? તો હવે વીજભાર બેલેન્સ કરવાના છે. તો પાંચમું સ્ટેપ, એમાં વીજભાર આપણે બેલેન્સ કરીએ. વીજભાર બેલેન્સ કરવા માટે આપણે શું કરશું? તો આ છે CuS, આ 3SO4-2, યાની આ બાજુ વીજભાર -6 છે. માધ્યમ આપણને એસિડિક આપ્યું છે, તો એસિડિક માધ્યમમાં આપણે જરૂર પડે H+ ની, તો આ બાજુ હું ઉમેરી દઈશ 6H+. રેડી? ચાલો વીજભાર બેલેન્સ. ઓક્સિજનની સંખ્યા આપણે બેલેન્સ કરીએ તો આ બાજુ કેટલી છે? 12. આ બાજુ ઓક્સિજનની સંખ્યા થઈ ગઈ 12. આ બાજુ ઓક્સિજનની સંખ્યા આ 3. ક્લિયર? સોરી, આ 6. 6 ને 2 8, 8 ને 1 9. આ બાજુ 12 છે, આ બાજુ 9 છે, 3 ઘટે છે. 3 ઘટે છે તો આપણે ઉમેરવા પડે 3H2O. તો આને આપણે લખશું આમ, CO, આ બેનું સરવાળો કરી નાખું એટલે આપણે એના બરાબર લખી નાખશું 4SO2 પ્લસ આ રીતે. ચાલો જોઈ લ્યો બધું. કોપર 1 છે, કોપર 1 છે, આ બાજુ સલ્ફર 3 ને 1 4 છે, તો અહીં સલ્ફર 4 છે. આ 4 સલ્ફરમાં એકનું શું થાય છે? આ એકનું ઓક્સિડેશન થાય છે, અને 3 સલ્ફર છે એનું શું થાય છે? રિડક્શન થાય છે. હાઇડ્રોજનની સંખ્યા 6, હાઇડ્રોજનની સંખ્યા 6, ઓક્સિજનની સંખ્યા બધું મેળે, યાની રિએક્શન થઈ ગયું બેલેન્સ. આ રીતે આપણે આને બેલેન્સ કરી શકીએ. ઓકે, ચાલો હવે એક મોસ્ટ ટિપિકલ જે એક ક્વેશ્ચન છે ને એ આપણે જોઈ લઈએ. રેડોક્સની અંદર અઘરી જે રેડોક્સ રિએક્શન આપણને આપેલી છે એ જોઈ લઈએ. અલબત્ત
તમને આ નથી આપેલી પણ હું તમને આપું છું. ચાલો એ કેવી રીતે બેલેન્સ કરાય તો એની આપણે વાત કરીએ. એ જૂના સિલેબસની અંદર સ્વાધ્યાયની અંદર 15મા પ્રશ્ન તરીકે હતી. તો સ્વાધ્યાયની અંદર જે 15મો પ્રશ્ન જૂના સિલેબસમાં એ હું લઉં છું. ચલો તો એ 15મો પ્રશ્ન આ રીતે છે. FeS2 કે જેને આપણે આયર્ન પાયરાઇડ્સ કહીએ છીએ. FeS2 O2 Fe2O3 અને SO2 મોસ્ટ ટિપિકલ આ પ્રક્રિયા છે. ચાલો પહેલાં આપણે આની ઓક્સિડેશન અવસ્થા જોઈ લઈએ. એટલામાં Feની ઓક્સિડેશન અવસ્થા +2 હોય, Sની ઓક્સિડેશન અવસ્થા -1 હોય, કારણ કે આયર્ન પાયરાઇડ્સ છે. આયર્ન પાયરાઇડ્સની અંદર આમ હોય Fe +2 હોય અને S2 -2 હોય. રેડી? યાની S -1 હોય. તો અહીં Sની ઓક્સિડેશન અવસ્થા -1 થશે, ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા 0 છે, Feની ઓક્સિડેશન અવસ્થા +3 થશે, ઓક્સિજનની -2 છે, સલ્ફરની +4 થશે અને ઓક્સિજનની વળી પાછી કેવી થઈ જશે? -2 ઓક્સિડેશન અવસ્થા થશે. યાની આની અંદર આપેલા બધા છે ને બધાની ઓક્સિડેશન અવસ્થા બદલાઈ છે. Feની +2 માંથી +3 થઈ છે. બરાબર? સલ્ફરની -1 માંથી +4 થાય છે. ઓક્સિજન આ ઓક્સિજનની 0 છે, 0 માંથી -2 થાય છે અને અહીં પણ -2 થાય છે. હવે આ પ્રક્રિયાની અંદર હું શું કરું છું તો હું આની અંદર જો આ +2 બીજું સ્ટેપ હું સાથે સાથે લખી નાખું તો આ Feની +2 ઓક્સિડેશન અવસ્થા છે. ચાલો બીજું સ્ટેપ હું લખી નાખું તો બીજા સ્ટેપ મુજબ હું આમ લખી શકું FeS2 it gives Fe2O3. અહીં Feની ઓક્સિડેશન અવસ્થા Feની સંખ્યા 2 છે તો અહીં મારે આગળ 2 મૂકવા પડે. ત્યાં હું 2 મૂકું એટલે શું થાય તો ત્યાં 2 મૂકીએ એટલે સલ્ફર 4 થઈ ગયા એટલે અહીં આપણે 4 મૂકવા પડે, SO2 મૂકવા પડે. રેડી? અને સામે આપણને અહીં શું મળે છે? O2 મળે છે. તો આ રીતે અહીં Feની ઓક્સિડેશન અવસ્થા આપણે જોઈએ તો Feની ઓક્સિડેશન અવસ્થા થઈ જશે 2 એટલે 2ની ઓક્સિડેશન અવસ્થા થઈ જાય 4. અહીં 2 Feની ઓક્સિડેશન અવસ્થા થઈ જાય +6. અહીં સલ્ફર 2 સલ્ફર આ S2 હતો, એક Sની -1 હતી પણ હવે S કેટલા થઈ ગયા? 4. તો 4 Sની કેટલી થઈ જાય? -4. તો અહીંયા જે 4 S છે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ જાય છે? 16. રેડી? આ રીતે અહીં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે તો આ ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા 0 છે. અહીં જે ઓક્સિજન છે એ ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ જાય છે તો આ ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા તમે અહીંથી ગણો અથવા અહીંથી ગણો તો એની ઓક્સિડેશન અવસ્થા ખૂબ બદલાય છે. હવે આ ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા લખવામાં આપણને તકલીફ પડે છે એટલે હું શું કરું છું આ બાજુવાળું છે ને એને આયોનિક સ્વરૂપે હું છૂટા કરી દઉં છું. જો આને હું આયોનિક સ્વરૂપે છૂટા કરી દઉં ને તો મને આ રીતે મળે. જોતા રહેજો. ચાલો આને આયોનિક સ્વરૂપે છૂટા કરું યાની 2 Fe +3 કે જે આપણે જોઈ છે. અહીંયા 4 સલ્ફર થઈ ગયા યાની આપણે જોઈ છે 4 S +6 એ આપણે જોઈ છે. રેડી? તો આમાંથી શું થયું? આમાંથી છૂટા પડ્યા ઓક્સિજન, 3 ઓક્સિજન એના. ક્લિયર? તો એના 3 ઓક્સિજન તો 3 Fe2O3 એટલે 3 ઓક્સિજન એના 3O -2 અને અહીં 4 સલ્ફર. એક સલ્ફર ડાયોક્સાઇડની અંદર 2 ઓક્સિજન હતા, અહીં 4 થયા તો એના 4 ના 8 થાય તો 8 એના એટલે 8 અને 3 એટલે 11O -2 ઉત્પન્ન થયા. 11O -2 ન્યા ઉત્પન્ન થાય છે. રેડી? તો એની સંખ્યા આપણે બેલેન્સ કરવી હોય તો અહીં આપણે કેટલા મૂકવા પડે? 11/2 મૂકવા પડે. તો 11/2 હું ત્યાં મૂકી દઉં છું. 11/2 મૂકી દો એટલે એની ઓક્સિડેશન અવસ્થા 0 થઈ જાય. આની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ જાય? -22 થાય. ચાલો હવે ખેલ જોવો. આ થઈ ગઈ +6 અને આ થઈ ગઈ +24. ચલો આ થઈ ગઈ +16. રેડી? ચાલો ઓક્સિડેશન અવસ્થાની અંદર કેટલો ફેરફાર થાય છે એ આપણે જોઈએ તો ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર જુઓ. આ +4 માંથી +6 યાની 2 નો વધારો. રેડી? આ -4 માંથી 16 યાની કેટલાનો વધારો થયો? -4 માંથી 16 એટલે વધારો થયો 20 નો. તો અહીંયા થયો 20 નો વધારો. આ બંને થઈને વધારો કેટલો થયો તો બંને થઈને વધારો થયો 22 નો. 22 નો વધારો એટલે બંને પ્રક્રિયા કેની છે? ઓક્સિડેશનની. તો આમાં ઓક્સિડેશનની 2 પ્રક્રિયા છે. રિડક્શનની પ્રક્રિયા આપણે જોઈએ તો રિડક્શનની પ્રક્રિયા આપણે લઈ લઈએ તો આ થઈ ગઈ રિડક્શનની પ્રક્રિયા. આ અહીંયા 0 ઓક્સિડેશન અવસ્થા છે અને એમાંથી અહીં ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ ગઈ? -22. તો -22 એટલે એનો ઘટાડો. રેડી? તો આ રીતની આપણને પ્રક્રિયા જોવા મળે છે.
ક્લિયર? હવે આ રીતની જે પ્રક્રિયા જોવા મળે છે તો હવે બંનેની અંદર કંઈ ગુણવાનું છે નહીં એટલે ચોથા સ્ટેપની અંદર આ જ આવશે. તો ચોથા સ્ટેપની અંદર હું લખી નાખું છું તો 2FeS2 આ કેટલું થયું 11/2 તો 11/2 O2 તો આ 11/2 O2 આ રીતે આપણને મળશે. આને એફીને પૂછીએ ભાઈ તું કેવા સ્વરૂપે હતો તો એ કે મારું સ્વરૂપ તો હતું Fe2O3 સ્વરૂપે. તો હાલ ભાઈ તું Fe2O3 સ્વરૂપે. ઓકે. આને પૂછીએ કે તું કેવા સ્વરૂપે હતો તો એ સલ્ફર કે હું તો હતો સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે. તો હાલ તારું સ્વરૂપ સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે. તો 3 ઓક્સિજન અહીંયા અને અહીંયા કેટલા ઓક્સિજન તો અહીંયા ઓક્સિજનની સંખ્યા આપણે ગણી લીધી કે 3 ઓક્સિજન આના અને 8 ઓક્સિજન આના તો કુલ 11 ઓક્સાઇડ હતા એને આપણે આની અંદર સમાવી દીધા. તો આ જે રિએક્શન છે એ રિએક્શન આપણે આ રીતે બેલેન્સ કરી શકીએ. રેડી? ઓકે. સીધા જ તમે આ બાજુથી ઓક્સિજનની સંખ્યામાંનો આની અંદર ગણી નાખો અને પછી અહીંયા આંકડો મૂકી દો તો એ રિએક્શન ઓક્સાઇડને આધારે ઓક્સિડેશન આંકને આધારે બેલેન્સ થાય છે કે નથી થતું એ ચેક કરવું પડે. એટલે આપણે આ રીતે આનું આયનીકરણ કરી નાખ્યું અને પછી જવાબ તો આપણે કેવો લખવાનો પહેલાં હતો એવો જ લખવાનો. હવે જો ભાઈ નથી એમાં એસિડિક માધ્યમની જરૂર પડતી નથી બેઝિક માધ્યમની જરૂર પડતી કારણ કે વીજભારમાં ફેરફાર નથી થતો નથી હાઇડ્રોજન. ઓકે. તો આ રીતે આપણે આ રિએક્શન લખી શકીએ. તો આ થઈ ગયું આપણું બેલેન્સ રિએક્શન. ક્લિયર? આ એક એવું રિએક્શન હતું જેમાં ઓક્સિડેશન કેટલા થતા હતા 2 ઓક્સિડેશન થતા હતા. રેડી? ઓકે. આ ખાસ આ વસ્તુ આપણે ચેક કરવા માટે કે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલો છે એ આપણે સરખો કરવા માટે આપણે આમ કર્યું. ચલો રેડી? ઓકે. તો આ રીતે આપણે પ્રક્રિયા બેલેન્સ કરી શકીએ. બસ હવે આટલું જ. વધુ આપણે આના પછીના વિડીયોની અંદર જોશું. આના પછીના વિડીયોની અંદર રેડોક્સ પ્રક્રિયા બેલેન્સ કરવાની જે બીજી મેથડ છે એ બીજી મેથડની આપણે ચર્ચા કરશું. તો એ જોઈએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. આવજો.